મેં તો ભોજન જમતા પ્રભુને નિહાળ્યા। વાડીનાથ મહાદેવ ધામ તરફ ગાતે ચાલી રહેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દેશ દેશાવરથી ભાવિ ભક્તો ઉમટી રહ્યા છે। તેમના ભોજન પ્રસાદ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। બહેનો અને ભાઈઓ માટે ભોજનની અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે। અહીં સેવામાં ગાંધીનગરના રાયસણથી આવેલા વિદ્યાર્થીઓ ભોજન વિતરણની વ્યવસ્થા સંભાળી રહ્યા છે। અન્નનો બગાડ ન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। आज रोज गांधीनगर रायसण कोबाथी अमारी टीम 400 થી 500 विद्यार्थीओनी सहदेव काकाना सहयोगथी अहींया तरफ वाडीनाथ मंदिर सेवा करवा माटे आव्या छीए। जेमां अमे वाडीनाथ मंदिरमां एवी सेवा करी रह्या छे के रसोडाथी करी तमाम अन्ननो बगाड़ ना थाय एना माटे अमे अमारा रात दिवस मेहनत करी रह्या छे। ऊँघने आराम करी वाडीनाथ भगवानना अवसरमां अमारो अवसर समझी तमाम भाईओ जीपीएससी थी करी तलाटी પોલીસના અધિકારીઓ તરીકે મહેનત કરીએ છીએ અને અમે અમારી કિંમતી સેવા આપી રહ્યા છે। અમારા વાડીનાથ પ્રસંગમાં કોઈને પણ તકલીફ ના પડે એના માટે અમે આ 4-5 દિવસથી ખડે પગે રહ્યા છે। એના માટે સેવા આપવા માટે અમારું ગ્રુપ ખડે પગે છે, રાયસણનું ગ્રુપ અને પણ બધા ખડે પગે છે અને બધા સહયોગ આપો। મારો મેળામણ બહુ બધો ઉમટી પડ્યો છે, એના માટે તમે બધા બહુ બધો સહયોગ આપજો, કોઈને તકલીફ ના પડે એના માટે પણ અમે બધે છીએ। ઐતિહાસિક વાડીનાથ તરફધામ ખાતે 900 વર્ષ જૂના મંદિરમાં નૂતન પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જ્યારે યોજાઈ રહ્યો છે ત્યારે અહીંયા આવનારા હજારો લાખો શ્રદ્ધાળુઓ માટે ભોજન વ્યવસ્થાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે કે જ્યાં વિદ્યાર્થીઓ કે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાની પણ તૈયારીઓ કરે છે તેવા વિદ્યાર્થીઓ પણ સ્વયંસેવક તરીકે જોડાયેલા છે। ઉપરાંત આ સમગ્ર જે ભોજન વ્યવસ્થા જે પ્રસાદનો જે મંડપ છે તેનું જે વ્યવસ્થાનું સંચાલન કરતા કેટલાક આપણા સ્વયંસેવક મિત્રો છે તે આપણી સાથે છે। તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું અને જાણીશું કે આખરે લાખોની સંખ્યામાં જ્યારે શ્રદ્ધાળુઓ અહીં ઉમટી રહ્યા છે ત્યારે ભોજન પ્રસાદને લઈને કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। પહેલા તો તમારું નામ શું છે અને અહીંયા તમે ભોજન પ્રસાદમાં કયા પ્રકારની વ્યવસ્થા શ્રદ્ધાળુઓ માટે કરી છે જણાવો। મારું નામ વિરમભાઈ એમ દેસાઈ, હું મૂળ કિસિમ્પા અને વડનો વતની છું, તાલુકો વડનગર। અહીંયા આ ભોજન વ્યવસ્થા માટે અદ્યતન જોરદાર સગવડ કરી છે। ટોટલી 8 ડોમની અંદર અલગ અલગ વ્યવસ્થા કરેલી છે। એમાં 3 ભાઈઓ 3 બહેનો છે અને બીજા એક ડોમની અંદર મહારાજો જે યજ્ઞશાળામાં છે એમની વ્યવસ્થા છે। એકમાં અલ્પાહારની જે અંદર યજ્ઞશાળાની અંદર છે એમના અલ્પાહારની વ્યવસ્થા કરી છે। ભોજનની અંદર દરરોજ અલગ અલગ પ્રકારના મીઠાઈના પ્રસાદી રૂપિયા આપવામાં આવે છે। એક દિવસે ફાડા લાપસી, એક દિવસે મોહનથાળ, એક દિવસે લાડુ, એક દિવસે લાડુનું ચૂરમું, એમ દરેક દિવસે દરેકના અલગ અલગ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરી છે। સવારે અમે લગભગ 9:15 આ ભોજન વ્યવસ્થાની શરૂઆત કરી દઈએ છીએ। સવારે 9 વાગ્યાથી શરૂ થાય છે તો રાત્રે લગભગ આ ભોજન શાળા છે ને એ 1 થી 2 વાગ્યા સુધી ચાલે છે। સતત શ્રદ્ધાળુઓનો પ્રવાહ ચાલુ અવિરત રહે છે, જેના કારણે મોડા સુધી પણ ભોજન વ્યવસ્થા ચાલુ રાખી છે। ભોજન વ્યવસ્થાની અંદર સ્વીટ છે, 2 શાક, દાળ ભાત, 1 ફરસાણની વ્યવસ્થા હોય છે દરરોજ। એ સિવાય બપોરે દરેક શ્રદ્ધાળુઓને છાશની વ્યવસ્થા રાખી છે। પાછળ પાણીની અને છાશની જોડે ચકલીથી જ પાણી આવે છે અને ચકલીથી છાશ પણ ચકલીથી આવે છે, એટલે પાછળ દરરોજ છાશની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે। સોજે દરેક શ્રદ્ધાળુઓને દૂધની વ્યવસ્થા કરી છે। આ મિષ્ટાન તો ખરું જ, પણ સાથે સાથે બપોરે છાશની જગ્યાએ સોજે દૂધની વ્યવસ્થા કરી છે, એટલે દરેક શ્રદ્ધાળુ શાંતિથી જમી લે, શાંતિથી પ્રસાદ લે એવું સુંદર આયોજન કર્યું છે। અમારું જે મેન આ એક રસોડા વિભાગના કન્વીનર રાયસણના શ્રી સહદેવભાઈ દેસાઈ એનું સંચાલન કરી રહ્યા છે। અમે બધા એમની ટીમો સાથે સામેલ લઈ અને ભોજન વ્યવસ્થાની અંદર દેખરેખનું કામ બધા પ્રસાદી શાંતિથી લે એવું આયોજન કરી રહ્યા છીએ। બહુ જોરદાર માહોલ છે અને અમને આ કામ કરવામાં બહુ આનંદ આવે છે અને બહુ મજા આવે છે। લોકોને પણ અહીંયા જે આવ્યા છે એ લોકોનો અભિપ્રાય મેં લીધો હતો કે આ બહુ સારી એક અલૌકિક જગ્યા છે, અમને અહીંયા આવ્યા પછી કંઈક અલગ અહેસાસ થાય છે એવું લોકો શ્રદ્ધાળુ પણ કહે છે। તો આ એક સુંદર ભોજનની વ્યવસ્થા
કે જે તમામ પબ્લિકની અંદર રોજના લગભગ 2 લાખ જેટલા શ્રદ્ધાળુઓ 2 લાખથી ઉપર ડેલી અહીંયો પ્રસાદ લે છે. સોજે પણ લાખ ઉપર પ્રસાદ લે છે. તો રોજની ડેલી 2 થી 3 લાખ શ્રદ્ધાળુઓ અહીંયો પ્રસાદી લે છે. 22 તારીખે અમારો અંદાજ લગભગ 7 લાખથી ઉપર પબ્લિક આવવાનું પ્લાનિંગ છે. એની અમે રસોડાની સંપૂર્ણ તૈયારી કરી દીધી છે. 22મી જે શિખર અને જે મૂર્તિ આનું શિવલિંગની પ્રતિષ્ઠાનું છે તેમાં માન્ય આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પણ પધારવાના છે. તો એ દિવસે શ્રદ્ધાળુઓની સંખ્યા વધુ આવે એવી શક્યતાને ધ્યાનમાં લઈ અમે આ માટેની અંદર ભોજનની જોરદાર વ્યવસ્થાની તૈયારીઓ કરી દીધેલી છે. ટોટલી આખા ગુજરાતની અંદર તમામ રબારી સમાજના જે અમારા સમાજના 14 પરગણા છે એ તમામ 14 પરગણાને વ્યક્તિગત આમંત્રણ આપેલું છે. એ સિવાય બીજી સમાજના પણ આ યજ્ઞની અંદર આ પ્રવાહની અંદર જોડાયેલા છે. એ લોકો પણ સેવા આપે છે. એ પણ અહીંયા સામેલ થયા છે. એટલે આ પ્રસંગ એ ગુજરાતની અંદર નહીં ભારતભરની અંદર એક મોટામાં મોટો ઉત્સવ બની રહેશે એવું અમે માનીએ છીએ. બિલકુલ સાચી વાત છે. અહીંયા લાખોની સંખ્યામાં જ્યારે શ્રદ્ધાળુ આવતા હોય ત્યારે તેમની વ્યવસ્થા સંભાળવી પણ એટલી જ કઠિન જવાબદારી હોય છે. પરંતુ આ તપોભૂમિ છે, પૂજ્ય ભાના જે તપની ધર્મની ધજા અહીં લહેરાઈ રહી છે, એટલે અહીંયા આવનાર શ્રદ્ધાળુઓ માટે જે સ્વયંસેવક તરીકે આવેલા છે તેઓ પણ પોતાના પૂરતા ઉત્સાહથી કામ કરી રહ્યા છે. આપણી સાથે બીજા અન્ય એક આગેવાન છે, તેમની સાથેથી પણ જાણીશું. કારણ કે અહીંયા આ દૂધમલીઓ રબારી સમાજ કહેવાય છે, એમના માટે દૂધ એ આવશ્યક વસ્તુ છે. એટલે અહીંયા ભોજન વ્યવસ્થાની અંદર છાશની સાથે દૂધની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. છાશ માટે અલગથી કાઉન્ટર પણ લગાવવામાં આવે છે. તો એની વ્યવસ્થા કયા પ્રકારની છે તે અંગે આપણે જાણીશું. તો પહેલાં તમારું નામ શું છે અને અહીંયા આપણે આ માટે કેવી વ્યવસ્થા કરી છે એ અંગેની માહિતી તમે. સહારભાઈ દેસાઈ ખેરવા. અહીંયા બહુ સરસ વ્યવસ્થા છે. વાળીનાથ સંકુલમાં દરેક પ્રકારની અલગ અલગ વ્યવસ્થા કરેલી છે. કોઈ શ્રદ્ધાળુને કોઈ તકલીફ ના પડે એનું સ્વયંસેવકો બી ધ્યાન રાખે છે. અને અહીંયા માહોલ બહુ સરસ છે. જમવાની બી વ્યવસ્થા બહુ સારી છે. લગભગ 6 ડૂમ અને 2 ડૂમ એક્સ્ટ્રા રાખેલા છે ભૂદેવો માટે, ફલાહાર માટે. અને છાશની, પાણીની, ચા પાણીની પણ સતત ફૂલ સેવા ચાલુ જ છે. અને દરેક જ્ઞાતિના લોકો પણ આ સંસ્થા સાથે જોડાયેલા છે અને એમનો બી ઘસારો ખૂબ સારો છે. અને કોઈને કોઈ જાતની તકલીફ ના પડે એનું સ્વયંસેવકો દરેક ધ્યાન રાખે છે. બિલકુલ સાચી વાત છે. અહીંયા કોઈ પણ પ્રકારે અન્નનો બગાડ ન થાય અને ભોજન વ્યવસ્થામાં કોઈને તકલીફ ન પડે તે માટે વિદ્યાર્થીઓ સહિત જે રાયસણનું જે સ્વયંસેવકોનું ગ્રુપ છે તે અહીંયા ખડે પગે છે. કેમેરામેન વિકી ઠાકોર સાથે વિજયકુમાર દેસાઈ, વાળીનાથ.